અને જઈએ ને કેમ્પિંગ કરવા જાઓ. તો મિત્રો ફાઇનલી આ જો બધું સામાન લઈ લીધું. 11:33 થઈ ગઈ. તો શું કે મારા કાળજા, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. બધાને જય શ્રી રામ. તો અત્યારે આપણે બહુ દિવસ પછી આપણે બ્લોગને સ્ટાર્ટ કરી નાખ્યો અને આપણો ડેલી વિડીયો આવશે એવી કોશિશ કરશું. જેમ કે હવે અમે આની અંદર જ વધારે કામ કરવાના છે નહીં ભાઈ. અમે અત્યારે જવાના કેમ્પિંગ કરવા, તે બધું સામાન ને બધું ભરીએ છીએ નહીં ભાઈ. જઈએ ને બા? જય માતાજી. હા, અને જઈએ ને કેમ્પિંગ કરવા જાઓ અને સફળતા તમને મળે. માતાજી તમારી આગળ હાલે અને શરૂઆત કરી બ્લોગની હવે. અને માતાજી તમને આગળ પહોંચાડે. બધાને જય માતાજી. હા, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને ફોલો કરજો. હો. અને આ જો વાસણ ને એવું કાઢ્યા હવે, વાસણ ને એવું ગવા નહીં. હો. અને મિત્રો અત્યારના વાગી ગયા છે કંઈક 8:30. આમ જોવો તમે, એ 8:43 થઈ છે. અને અમે કાલે સવારે 9 વાગ્યા સુધી અમે અહીંયા રહેવાના, મતલબ આખી રાત કેમ્પિંગ કરવાના. અમે 12-12.5 કલાક થશે. તો નરેશ તૈયાર થઈ ગયો હા, આપણે થઈ ગયા છીએ બધું. જો આ જો સામાન લાવી દીધો છે. એ જો એક બત્તી લીધી છે અને બધું ખાટલા 2 લઈ જશું, એક મસાડામી અને મચ્છર ના છોટે ને એના માટે આ જો આ રહી અગરબત્તી. આને મચ્છર ના છોટે ને ખાટલા ને પછી આપણે કેમ્પિંગ નું બધું આવી જશે. હા, એટલે પછી એમાં આપણો નહીં પાડી. પછી કેમ્પિંગ લઈને જજો. હા, અને પછી તમને મચ્છર ના છોટે. હા, અને અગરબત્તી ના લઈ જવી પડે. તો કેમ્પિંગ નો સામાન આપણે લાવી દેવાનો હોય, મતલબ મંગાવી લીધો આપણે એટલે આવી જશે. અને એક બીજું વસ્તુ મંગાવ્યું અમે, ટ્રાયપોડ. નહીં ને રે, ટ્રાયપોડ ક્યાં? એ તો અંદર આપણો વિડીયો બનાવવાનું લાયા છીએ અમે. તો મિત્રો એ હોય ને તો કંઈ અમારા ત્રીજા માણસની જરૂર ના પડે, જેમ કે આ મોબાઈલ ચાલવા માટે એ રીતનું. એટલે આપણે કામકાજ ચાલુ કરી નાખ્યો વિડીયો બનાવવાનું, બરાબર. તો તમે પ્રેમ અને સપોર્ટ કરતા રહેજો. આ લાયા છીએ અમે. આ કંઈક આવું છે, સમજો ઘણું મોટું હજો. હા જો છે ને, હજુ આનાથી નહીં મોટું થાય ને રે. હા, મોટું થાય. તમને બતાવી દઈએ ને. હા જો ઘણું મોટું હજુ એમેઝોનથી આજ જ આવ્યું હોય. આજ 2 વાગે આવ્યું હોય એમેઝોનમાંથી. પછી અમે લેવા ગયા હતા 5-10 દિવસ પહેલાં મંગાવ્યું હતું. આજે આવ્યું. હા જો આ અહીંયા મોબાઈલ મૂકી દેવાનો, અહીંયા ભરવી દેવાનો. અમે તો પહેલી વાર જોયું હોય, અને જેને ના જોયું હોય એ જોઈ લેજો. જો અહીંયા જો અહીંયા મોબાઈલ ભરવી નાખવાનો નહીં ને રે. આને શું કહેવાય? ટ્રાયપોડ કહેવાય કે પછી વિડીયો બનાવવાનું? અમે તો સ્ટેન્ડ જ કહીએ, મતલબ વિડીયો બનાવવાનું કંઈક કહીએ નહીં ને રે. હા, અમને આની અંદર તો કંઈ ખબર તો પડતી નહીં, પણ શીખશું આગળ કંઈ આવતું તો હોય નહીં. ફિટિંગ કરવાનું ને એવું બધું, મોબાઈલ રાખવાનું ને એવું બધું આવે. તો ત્રીજો માણા ના જોઈએ આની અંદર, એટલું યાદ રાખવાનું. ત્રીજો માણા આપણે ના જોઈએ, બસ. આપણે મોબાઈલ ચાલનારો કોઈ ના જોઈએ. આપણે અહીંયા આગળ મેકી દઈએ એટલે આપણે કામકાજ આપણું ચાલતું રહે. તો આ કંઈક આ રીતનું સેટિંગ છે. અને હવે આપણે જો આની અંદર પાણી લઈ લીધું હોય, આ રહ્યું આખે ભરીને. અને 2 ખાટલા લઈ લઈશું. અને એની અને પછી એક મચ્છરદાની અને 2 ખાટલા એમ કહીને હું માર ભાઈ જઈએ. આ જો આ રીતનો કંઈક મોબાઈલ મૂકી દઈશું. અને નરેશ જો નહીં બાડી આ રહ્યો લાયા છે. હવે શું કહો? હા, આજ લાયા. આજ 2 વાગે આવી ગયું. પછી ડાયરેક્ટ જ માતાએ લઈ ગયા હતા. હા, શ્રીફળ ફોડ્યું, માતાએ દર્શન કર્યા અને પછી આપણો આની અંદર પછી મોબાઈલ ફેરવ્યો, બરાબર. હા, તો મિત્રો હવે આપણે આપણી તૈયારી કરી નાખીએ. અને અત્યારે તો અમે જમી લીધું હોય, મતલબ પહેલો આપણો કેમ્પિંગનો વિડીયો હોય રહ્યો, પહેલો બ્લોગ હોય. તો તમે જોવાનું ભૂલતા નહીં. અને તો મિત્રો ફાઇનલી આ જો બધું સામાન લઈ લીધું હોય ઠેલામાં. આર્ય મસરનામી અને આર્ય બાટલો. તો હવે જઈએ અહીં નરેશન 2. અને હજુ નહીં 2 ગોદરા લેવા પડશે. ગોદરા લઈ લો નહીં વાળી. અને જો મારા બા અને હવે અમે ગોદરાને એવું લઈ લઈએ. વચ્ચે નહીં દેવા. તો મિત્રો 9 વાગ્યા અને અમે જો આ ખાટલાને એવું માથે ઉપાડીને લઈ જઈએ છીએ. અત્યારે તો નરેશ આગળ જાય તો જો જાય વાઇટ શર્ટ માથે ઉપાડીને લઈ જઈએ ને બધું સામાન તો અમે મૂક્યા અહીંયા આગળ.
ખાલી ખાટલા એક જ રહી ગયા હતા. સો મિત્રો ફાઇનલી બધો સામાન લાવી દીધો. જો આ રહ્યો ખાટલો, એક આ ખાટલો ને અમારી જાનની આવી છે. જાની આ જાની તો જાનીને લઈને આવતા રહી. આ ગોદરા લાવ્યા હી અને જો ઓલો ઠેલો અને એક આ પાણીનો બાટલો. તો આટલું સામાન લાવ્યા હી. જાની એમ હા એ તો લેવાના કોમ બંધ નથી. તો મિત્રો હવે અમે ખાટલાની ને એવી તૈયારી કરીએ કામકાજ. જેમ કે મસાડામી વાળવાની છે. ચલો કન્ટિન્યુ. જેમ કે જો આ ખાટલા હા ને હવે ખાટલાને એવું પાથરી દઈએ અને મસાડામી ને એવું વાળી દઈએ. શું કહેવાનું? હા એ કરવું પડશે આપણે. હા પહેલા મસાલા વાળી દઈએ એટલે શું આપણે કઈ ટેન્શન નહીં સમજ્યા? હા કઈ ટેન્શન નહીં. અને આવાના વિડીયો તમે જોતા રહેજો. આપણે બ્લોગ આવા બનાવવાના છે. હા એવું નહીં ડેલી આવશે, રવિવારે આવશે, બીજા સવારમાં આવશે, એ તો અલગ આવશે. એ કોમેડી જ છે. અને આરે આપણે કેમ્પિંગ કરવાનું. આ કેમ્પિંગ બધા લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા અને જય માતા. ચલો આપણે ખોબા ગોતવા જવાનું છે. તમે કંઈ ના વગર તો મસંડામી બંધાય છે નહીં. એટલે થોડા દાડા છીએ આપણે પછી કેમ્પનું આવી જશે એટલે કંઈ ટેન્શન નહીં. અત્યારે પણ જવાનું છે આપણે લાકડા લેવા. ચલો લાકડા લેવા. ફાઇનલી જેવું જડ્યું એવું લાવે છે અમે તો. સમજો આ પાટિયા જેવું છે. હવે આની નીચે જો ટેખાળા મેળશું અને ટેખાળા મેકી અને પછી જે દોરી લાવે છે ને એને બાંધી દે. અને આ તો બહુ જાડા સમજો એક આયરું હા પછી એક આ તે આ એટલું જાડું જો. હવે જો આ ટેખાળા મેં કરનાર રહેશો. સો મિત્રો ફાઇનલી અમે મસાડામી બાંધી લીધી. સમજો કંઈક આવી છે મસાડામી. આ જો આ રીતના બાંધ્યા છે અને આ મસાડામી બાંધી દીધી ખાટલાની અંદર જો નરેશ છે. તો મિત્રો અત્યારે તો મય ઘરે ગયા મચ્છરના ચમકા મચ્છરિયા બહુ સોટા હતા. જો અરે અંદર લઈ લીધી ચમકા મસાડાવીને ઘરે ને એવાની મચ્છર હમલો જ કરી નાખ્યો ડાયરેક્ટ. જો આ બધે ફેરવ્યું હોય મચ્છરદામીમાં. જો અત્યારે તો જે દેખાતા નહીં મચ્છર. અને આ જો અગરબત્તી લઈને જાય અમે. નરેશ હોઈ રહ્યો છે એને રે. હા આપણે તો મસ્ત મજાના હોઈ રહ્યા છીએ. હા અને આ રે જો જાની અમારી બહાર હોતી છે ને જાની માટે લાવે છે. જો નીચે ગોદરું પાથરેલું હોય અને ગોદરાની હેઠા હોતી છે રે. જો એ રહ્યું આ રહ્યું ગોદડું અને ગોદરાની ઉપર હોઈ રહી છે જ્યાંની. તો મિત્રો 11:30 વાગી ગયા. 11:00 જો 33 થઈ ગઈ હા. અને હું બેઠો હું ફોનમાં જોઉં મારી જ્યાંની નરેશ્યો હું તો હજો એ વાંકી ગયો છે અને અહીંયા બેઠો. પવન એટલો મસ્ત આવે સમજો તમે. આ બધું અલગ સમજો તમે જોરદાર પવન આવો. તો મિત્રો આ બધું છે. હવે હું તે હોવાની તૈયારી કરું છું. હા જો 11:33 થઈ ગઈ. હવે હોવાની તૈયારી કરું છું અને મેગીને એવું બનાવવાનું છે. સવારમાં બનાવશું મેગીને એવું અને ખાશું. 9:30-10 વાગે બનાવશું મેગી. તો ચલો હોવાની તૈયારી કરીએ. તો મિત્રો જાગી જાય અને વાગી જાય 7:30. તો બહુ આકાય છે કે ઠંડો બહુ વાયરો હતો ને એટલા સમજવાનો રહેશે. એ તો એ ફીત રહ્યો સુરત નીકળી ગયો. જોવો તમે 7:30 વાગી ગયા અને હજુ અમે તો મસડામાં જ છીએ. વાગે જ રહેતા અને મારી જ્યાંની ગમે ત્યાં નાસી હોય. જને તો મિત્રો આ હોઈ રહ્યું આમ જો જ્યાંની ખાટલા હેઠળ તે અમારા જની આખી રાત જાગતી હતી નહીં ને. આખી રાત જાગતી હતી મારા જને. જો તો જા મેં જતી મેં એ આવી જો મેં જતી રહી.
ઘાટીને થોઈ ગયા હતા પહેરું તો પણ વાંક ના આવે મને આ જો આ રીતનું હતું જેની માટે જેને લેમડાના દાંતરને એવું કરી નાખીએ તો મિત્રો અહીંયા લેમડી હોય અહીં દાંતરને એવું ભાગી લઉં દાંતરને એવું ભાગતો મિત્રો હવે દાંતરને એવું કરી લઈએ મિત્રો અહીંયા બધું સામાન લાવી દીધું આ જો ઝાડવા હેઠળ અને હવે અમારે બનાવવાનું ચાલુ કરવાની મેગી આ જો મેગી લાવ્યા છે તો મેગી બનાવી દઈએ અને જો લાકડા ને એવું લાવીને આવે હવે હળગાવવું પડશે ને જો લે પાતળા રહે તો મિત્રો ફાઇનલી મેગી રેડી કરી નાખી છે હવાને બાપાને જો ત્યાં કરનારીશ લગાડ લાગ્યું કે નહીં ને રે લાગે પણ પવન ના હિસાબે હા પવન બહુ હો તો આ જો આ મરચાં ને એવું કાપવાના હા અને જો એક ટામેટું હોય અને 2 મરચાં આવી જાય 5 મરચાં હા 5 મરચાંની અંદર નાખવાના છે મિત્રો મેગી બની જવાય છે આમ જુઓ તમે મસ્ત મજાની નીચે નાખી દીધી જુઓ રે હા બની જઈશે હા મેગી હવે બની જઈશે બહુ મહેનત કરી છે દાણા આ લાગી પવન જ બહુ હગાય છે એટલે મેગીમાં કે બહુ વાર ના લાગે પણ 4 મેગી હતી 4 મેગી બનાવી એટલે 10-15 મિનિટ તો થશે એમ તો બની જ જવાય છે જો મિત્રો ફાઇનલી મેગી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે આમ જોવો નરે શાક તો કેવી લાગે એકદમ મસ્ત હો ગરમ બહુ લાગે છે અને એકદમ મસ્ત ગરમ લાગે એટલે થસરી ગયો લાગે રાતે બનાવવાનો પ્લાન હતો પણ રાતે બહુ આમ પવન હતો ને તે ફૂઈ જ ગયા ખબર જ પણ આમ મજા આવી જાય એમ આવીને આવી કેમ્પિંગ કરતા રહીશું રવિવારે તો મિત્રો કમેન્ટ કરજો હવે કઈ જગ્યાએ કેમ્પિંગ કરવા જઈએ જેમ કે અમારે કેમ્પિંગ કરવા તો જવાનું જ હોય રવિવારે અમે કેમ્પિંગ કરવા જઈએ છીએ જોરદાર બની છે ગાઈસ તમે ત્યાં આવી કેમ્પિંગ કરો ને તો સૌથી વધારે મેગી જ લાવજો અને ગમે આપણે કેમ્પિંગ કરીએ ને એટલે તમને બહુ મજા આવે ખાવાની મેગી બનાવો ખીચડી બનાવો વઘારી લીધું હોય જોરદાર લાગે તો અત્યારે તો અમે મેગી લાવ્યા છીએ પણ હાલદન 12 કલાક કરે હા ને હાલદન 24 કલાક પછી 24 કલાક એ તે કેમ્પિંગ જોરદાર તો મિત્રો ફાઇનલી મેગી ખાઈ લીધી છે અને હવે આપણો ટાઈમ થઈ ગયો મતલબ કાલે મેં 9:08 ને 43 46
અને અત્યારે કેટલા વાગ્યા ખબર કહું? ના જો 9:54 થઈ જાય. તો 9:54 થઈ જાય મતલબ 10 ફીટ વાગી ગયા હવે. 10 વાગવા આવ્યા અને આપણે હવે જો આ બધું રહ્યું ને આ ઠારી નાખવાનું હવે. એટલે શું જે લાગે બાગા નહીં તો આ ઠારી નાખશું. અને આ રે ગોદડા હ અને ત્યાં જો નરેશિયો એ રહ્યો તો એનું કામકાજ કરે હ. તો એને ખાટલાને એવું પણ નાખ્યું અને આપણે હવા આ રે ગોદડા રહે ને એ રે હા મમ્મી કીધી. ફાઇનલી બધું કમ્પ્લીટ કરી નાખ્યું હોય. આ જો આ ગોદડા હા આ ઠેલામાં બધું સામાન મેળ દીધું. આ ટ્રાયપોડ નરેશિયો કમ્પ્લીટ વાળી નાખા. કેવું ને રે? બસ આજ તો મજા આવી જઈ રાતે. અને બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને વિડીયો અમારો ગમે તો કહેતા જજો એટલે વળીને અમે કેન્સલ કરી બરોબર. એટલે હવે આ બધું પેક કરી નાખ્યું આપણે અહીં નીકળ્યું ઘર સાઈડ. અમે હવે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ કેમ કે ટાઈમે વધી ગયો 12 કલાકથી વધારે થઈ ગયો કેમ કે અમે 8:43 કંઈ હા એટલી જ ચેક થઈ હતી અને તાણા આવ્યા હતા અને 10 વાગી ગયા અમારી મિત્રો. તો હવે અમે જઈએ ઘર સાઈડ. જો તમે પૂરો બ્લોગ જોયો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જે તમને ગમે એ કોમેન્ટ કરી નાખજો. તો હવે અમે જઈએ તો ચલો બાય બાય નરે બાય બાય.